पग भी एम फेरा हुआ कलाक बीजो लीजो हमनो खाली एन्जॉयमेंट माटे आ मास्टर बॉम्ब में आई गयो है ब्रेक डांस का है पिक्चर में पाछड़ अगर दुनिया में सरदार न होते तो क्या होता। सॉरी यार, दुनिया बेकार बिना सन ऑफ सरदार। बैठो लागी लगा लंगड़ा ने नागो टूटे तो हजू कूदे पूरी करे पाओ ओनली शिवाजी नॉट एनीथिंग एल्स।
हेलो गाइस, आपके प्यार की वजह से मेरे 1 किलो फॉलोअर्स हो गए इंस्टाग्राम पे। 1 किलो का होला बे फॉलोअर 1000 फॉलोअर होला। अच्छा 1000 गाइस फॉलोअर्स हो गए। आप प्यार दिखाते रहो और हम लोग 100 किलो फॉलोअर्स 100 के फॉलोअर्स कर लेंगे। थैंक यू। लाइक करो, फॉलो करो, लाइक करो। तू भर दे। तन भूत जो वळगे तमु बुआ बनी जाऊं तारी खुशियों की खातिर मूले बुवाड़ी दઉં મારી માણીએ સગન બધું કરું તને ખુશીઓ। અરે ભાઈ એવું થયું ડાર્લિંગ, હું કોલેજમાંથી બહાર નીકળ્યો અને સામે પેલો મળ્યો। કોણ પેલો? એ આપણો આપણો કોણ? લલિત બોબડો ચાલશે ને? તો નહીં એટલે લલિતે મને કહ્યું ચાલ મારી સાથે આપણે બિયર પીવા જઈએ। મેં કહ્યું નહીં લલિયા, મારી બૈરી ઘરે રાહ જોતી હોય, મારે તો ઘરે જ જવું પડશે, તું મારી સાથે ચાલ। હવે હું લલિતને લઈને ઘરે આવતો હતો, રસ્તામાં પોલીસે ગાડી ઊભી રાખી। કેમ? પૂછ્યું કેમ આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો, ઘરે વાઈફ નથી? તો લલિત કે સાહેબ વાઈફ છે એટલે જ ભટકીએ છે। આ તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે? ના ભાઈ ના, એ બધા સુખી છે। એટલે તમે દુખી છો? ના ના, તમે દુખી છો ને, દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ, દબાવી દો। જો મને મન થઈ જશે હા? ચૂપ રહો। પણ તું યાર તું માણસ ઉપર આવી હવે આવી અફવા કોણે ફેલાઈ કે હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું અને જીત્યો તો બધા વાંઢાઓના લગ્ન કરાઈશ? પુરુષો ભૂલક્કડ બહુ હોય છે અને ઝઘડો એનો જ થાય છે, એ વિશે કંઈક કહો। તો વાત સાચી છે એમ નામ યાદ ના રહે, નંબર યાદ ના રહે, તારીખો યાદ ના રહે, કંઈક કીધું હોય ને કંઈક લઈને આવે ઘેર, પ્રસંગો ભૂલી જાય। આ બધું તો ખરું, સાચી વાત છે। અચ્છા એટલે તમે એગ્રી થાવ છો ને? એટલે આ તો ઠીક, સુંદર સ્ત્રીને જોઈને તરત ભૂલી જાય કે પોતે પરણેલો છે। જો તમને અડધી છીકાઈને જતી રહે તો એવું સમજજો કે તમારી કોકને યાદ તો આવી છે પણ પછી ને એવું થશે કે હશે તેલ વાળો છે એટલે અડધી છે કાંઈ રિટર્ન થઈ જાય। હું એ તને આવું અડધું ફરતું જ યાદ કરું છું। हम ज्यादा फेमस तो नहीं, लेकिन हमारे चर्चे उन महफिलों में भी होते हैं जहां पर हम खुद मौजूद नहीं होते। कि माँ में और बीवी में क्या अंतर है? क्या अंतर है? एक बोलना सिखाती है, दूसरी चुप रहना। वो कौन सा चोर है जैसे दुनिया का कोई भी कानून सजा नहीं देता? कौन सा? काम चोर। મારો ભાઈબંધ મારી પાસેથી 20 વાર પૈસા લઈ ગયો। એવું કઈ લઈ ગયો કે મારી બાયડી હોસ્પિટલમાં છે, મારી બાયડી હોસ્પિટલમાં છે। કાલે સાહેબ રૂબરૂ જઈને જોયું તો એની બાયડી નર્સ હતી। ગુસ્સો મારી ગયો। दुआ करो कि कभी बीमार हुए तो बड़े हॉस्पिटल न जाना पड़े, क्योंकि वहां जाकर अगर रोग मुक्त न हुए तो चित्रगुप्त से मिल जाओगे, और अगर रोग मुक्त हो गए तो जमीन जायदाद से मुक्त हो जाओगे। ये दुआ जरूर करना। गीता पे हाथ रख के कसम खाइए, कहिए मैं जो कुछ भी कहूंगा सच कहूंगा, सच के सिवा कुछ नहीं कहूंगा। आप जो कुछ कहेंगे सच कहेंगे, सच के सिवा कुछ नहीं कहेंगे। हो गया। अरे ऐसा आप बोलिए। आती मैं ही बोला। वो पूछना ये था दोस्तों, जिस इंसान में कोई कमी ना हो क्या हम उसे कमी ना कह सकते हैं? એક સ્ત્રી બધું ભૂલી શકે છે પણ પાડોશીના ઘરે જયેલા વાસણ ક્યારે ના ભૂલી શકે। સાચી વાત? हमारे यहाँ इतनी ज्यादा ठंड है कि क्या बताएं। 3 दिन हो गए, सूरज की माँ ने भी उसको बाहर नहीं निकलने दिया। अरे तेरी दोस्ती पे मैं जान वार दूं। अरे तू 2000 रुपए उधार दे मेरे दोस्त, मैं तेरे नंबर अभी ब्लॉक मार दूं। धूप दिखाई नहीं दे रही आजकल, कहीं मोदी जी ने सूरज को बेच तो नहीं दिया? हाँ चलो ठीक है, मैं जा रहा हूँ।
आप जब भी गोवा जाते हो मुझे साथ में क्यों नहीं लेके जाते? मैं पागल हो गया यार, जब कोई होटल जाता है तो कोई टिफिन साथ में लेके जाता है क्या? નાના છોકરા આપણી ફિલ્મ ઉતારી નાખતા હોય છે. હમણાં મારા ભાઈબંધના ઘેર ગયેલો, મારો ભાઈબંધ નાવા ગયેલો, પેલો છોકરો બેઠો બેઠો ભણતો તો, એટલે મેં પૂછ્યું એટલે શું કરે છે? તો કે તમારે મને આવા પ્રશ્નો નહીં પૂછવાના. મેં કીધું કેમ લા? તો કે મારા બાપા કહેતા હતા કે તમને 1 થી 10 સુધી લખતા નહીં આવડતું. મેં કીધું લાય તારી સ્લેટ, 1 થી 10 લખી નાખ્યા. તમારી સામું જોઈને હસવા લાગ્યો. મેં કીધું કેમ લા હસે છે? તો કે લો નેહારનું લેસન પતી ગયો. साइकोलॉजी के अनुसार जो लड़के किसी भी लड़की के प्यार और रिलेशनशिप में नहीं पड़ते, उन्हें खूबसूरत पत्नी मिलने की संभावना सबसे ज्यादा होती है. चंद्र कह गए सिया से ऐसा कलयुग आएगा, बाकी सब मरेंगे भूखे, बस मेरा बाबू थाना थाएगा. मेरे बाबू ने थाना थाया. होगी अनंत अंबानी. ये शादी कर रहा है कि शादी इजाद कर रहा है? आईपीएल आके खत्म हो गया, वर्ल्ड कप आके खत्म हो गया है? ये इंडियन क्रिकेट फैन डिप्रेशन में जाके अब ठीक भी हो गए. तुम्हारी शादी खत्म नहीं हो रही. तुम्हारे चक्कर में 3-4 क्रिकेटरों ने रिटायर ले लिया. बार बार शादी में बुलाते हमको छुट्टी नहीं मिलती, रिटायरमेंट ले लेते. अंबानी को मना कैसे करेंगे? तुमने 6 महीने पहले जामनगर में जाम लगा दिया, फिर ये क्रूज पे लेके चले गए सबको. क्या सेलिब्रेशन देख के हमको लगता है वेडिंग हो गई, वेडिंग हो गई. तुम हर बार प्री लगा देते हो उस पे. नहीं नहीं, ये तो प्री वेडिंग थी. कब खाली वेडिंग कब करोगे तुम बिना प्री वाली? इतना भी गरीब मत दिखाओ हमको. हम लोग को इनवाइट आता है, हम कितने कपड़े सिलवाएंगे? हमको तो नहीं आता, पर जिनको भी आया है बेचारे कितने कपड़े सिलवाएंगे? गोची पराड़ा फुरूडू है, लोन ले लेके तुम्हारे कॉस्ट्यूम सिलवा रहे तुम्हारे मेहमान. कितना खर्चा हो रहा है तुम्हारी शादी में? और ये कोई कोइंसिडेंस नहीं है कि तुम इधर एक तरफ खर्चा कर रहे हो और एक तरफ तुम जियो के रिचार्ज के महंगे करे जा रहे हो. तुम सब समझ में आ रहा है ये किधर से पैसा आ रहा है? करवाओ शादी टाइम पे. जियो का रिचार्ज तो हमारे टाइम पे खत्म कर देते हो. 3-3 दिन पहले बोलते हो खत्म होने वाला, तुम्हारी शादी खत्म नहीं हो रही. कौन है तू? સાહેબ આટલી ઓળખાણ શું કામની જ્યારે આટલા બધા લગન હોય અને કંકોત્રી ના આવે? અમે ચોલ્લો નતા કરવાના. मेरी जिंदगी तब तक ही सही रहती है जब तक मैं सो रहा होता हूँ. उठते ही शनि सोम शुक्र रवि सब भारी हो जाता है. सारे ग्रह मुझ पे टूट पड़ते हैं. मेरी आंख खुली और मेरी शामत आई. अगर कोई मेरी वीडियो पे कमेंट नहीं करता तो जरूरी नहीं कि वो घमंडी हो सकता है वो अनपढ़ हो. हाँ તો જણાવો, તમે તમારા બૈરાનું બધું જ કયો માનો છો એ કેટલું યોગ્ય? અયોગ્ય છે. માનું છું અયોગ્ય. તમારા લગનમાં જે દોસ્તો મન મૂકીને નાચ્યા હતા એમને બૈરું આવી ગયા પછી તમે ટાઈમ નથી આપતા તો શું કરવું જોઈએ? ટાઈમ આપવો જોઈએ. હું સ્વીકારું છું, બીજું તો શું કહું. અને જે લોકો બૈરું આવ્યા પછી ભાઈબંધોને ભૂલી જાય છે એમને પણ ના ભૂલવું જોઈએ. એમને પણ ના ભૂલવું જોઈએ. તો તમે તમારા બૈરાથી ટાઈમ લઈને તમારા દોસ્તોને મળવાનું ચાલુ કરો છો? હા, આજથી જ આપીશું. રાઈટ રાઈટ. તમે આયા એ મને ગમ્યું, તમે ટોક્યો એ મને ગમ્યું. થવું જોઈએ. આઈ એગ્રી. તો હવે તમે તમારા દોસ્તોને ભૂલશો? ના, નેવર. તમારો સવાલ એકદમ વ્યાજબી છે. નેવર. एनिमल मूवी देखने के बाद ये 2 बातें समझ में आई. पहली, अगर अपने साथ हो ना हम पूरी दुनिया जीत सकते हैं. और दूसरी, अपनों से बड़ा दुश्मन कोई नहीं होता. ये जलते सूरज से ये तेज हवा है ये जमाने से. एक बीवी के रहते दूसरी शादी करने के लिए भारतीय संविधान में आर्टिकल नंबर देखो कितने ध्यान से सुन रहा है
ऐसा कोई आर्टिकल नहीं है, एक ही झेलो। दर्द भरी है तेरी मेरी प्रेम कहानी। आप में बहुत एटीट्यूड है। अच्छा, एटीट्यूड की स्पेलिंग बता दो। अरे एटीट्यूड नहीं, ईगो ईगो। हाँ बोल बेबी। મને રૂપાની જાજરી ઘડા હારું એકવાર આ કોરોના ને બધો વહીવટ પતે પછી તને શાંતિથી કરી આલે બસ. રૂપાની જાજરી લી હા ચમ આમ કરે છે કરી આલે કહું તો શું મોનતી ચમ નહીં મારી વાત પતે પછી કરી આલે તને જાજરી. તેને મીનાકારીથી મઢા ઊભી રહે એક મિનિટ. હા બોલ શું હતું? રૂપાની જાજરી ઓકે. તેને મીનાકારીથી મઢા બરાબર બીજું કોઈ? આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે હારું. ઘાઘરાની પોરમાં મોરલો ચિતરાવી દે ઓકે. હે મારા કમખામાં હાથ્યું પડા અરે હાલ શિબલી તારા બાપાને કે ને તને કરી આલે માર જોડે હું કંપ માંગે છે બસ માગ કરવાનું હોય તારે જ મારી યાદ આવે છે બાકી યાદ નહીં આવતી. હું તો કોઈ તારો એટીએમ કાર્ડ છે તો ઘસ કરે છે ફોન કરતી નહીં મને આજ પઈ મેલ તાણે શું. लोगों की जिंदगी में कभी खुशी कभी गम होता है. मेरी जिंदगी में कभी गम, कभी थोड़ा और गम, कभी बहुत सारा गम और कभी गम ही गम. આપણે બૈરોને એક લાફો માર્યા ને તો આ એમની માના જઈને કેવા હલારા કરે ખબર? મમ્મી મેં તો લાફે મારી કેરમ 2 પાટો મેલ્યો. આ થોડું સાચું બોલો તમારા ધનિયાનું હારું થાય. ઓહો અમાસા રોબલા છે શું લ્યા? લા દોતી વાડામ પસાલા ખાલી ને એક છૂટું શું છે વિચાર કર એના પાસે પૈસા કેટલા હશે? અલ્યા હું તો એ વિચારું છું કે 50 લાખ હાલવા વાળાના બેરાનો ત્રાસ કેટલો હશે. એક બાપુના ઘરે દરબાર ડાયરો હું કીધું બાપુના ઘરે ભાણુભા આવ્યા આખું ગામ રમાડે બાપુના ભાણભા રમાડવા જ પડે હાલે જ નહીં. ભાણુભા એમાં વાણંદ આખો દી રમાડે ભાણુભા એમાં ભાણ થોડીક શરદી થઈ જતી થોડાક શેડા આવી ગયા એટલે વાણંદે કીધું કે બાપુ ભાણુભાને શેડા આયા અને બાપુ એક લાફો માર્યો કે ભાણુભાને ટુકારો દઈશ ભાણુભાને ટુકારો. વાણંદ કે ભાઈ મેં ક્યાં ટુકારો દીધો મેં તો એમ કીધું ભાણુભાને શેડા આયા. ભાણુભાને શેડા એમ ન કહેવાય ભાણુભાને શેડા પધારે એમ કે બાપુના ભાણુભા એક સેકન્ડમાં મારી નાખીએ. હા મારા બાપુએ મને સલાહ આપેલી કે બેટા મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલવાર હોય બુઠી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે બેટા તો છેલ્લે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું. બાસ પાયા ખોદો કડિયા કામ કરો કોકના બૂચ મારી દો જલસા કરો સાહેબ જલસા. બૂચ મારવું એક કળા છે બૂચ મારવું ને એક કળા છે આપણે બધાનો મારી ગઈ એની માટે ભગવાને સ્પેશિયલ માણસો મોકલા હોય તમારા ઘરે આવે તમારા 1 લાખ રૂપિયા લઈ જાય 3 દી તમારે અહીંયા ખાઈ જાય અને 2 મહિના પછી તમને ખબર પડે કે આપણું બૂચ મારીને ભાઈ ગયો. गाइस ये सब मेरे दोस्त हैं और ये हमेशा मेरे साथ ही रहते हैं. अगर ये ऐसे ही मेरे साथ रहते रहे ना तो बर्बाद होने में बस 6 महीने लगेंगे. વિક્રમભાઈ મારે છે ને બહુ અમીર બની જવું. હું તો કેટલું અમીર બનું છું એટલું બધું અમીર બની જવું છે કે આમ આઈસ્ક્રીમ ખાતો હોય તો એનું ઢોકણું સાચા વગર ફેંકી દેવું છે. માણસની તકલીફ શું છે ખબર છે? એને તરત જોઈએ એને સરસ જોઈએ અને એને મફત જોઈએ. એને તરત જોઈએ સરસ જોઈએ ને મફત જોઈએ. હા પણ તમારે શું યાદ રાખવાનું છે? શું? જો તરત જોઈએ અને સરસ જોઈએ તો મફત નહીં મળે. ક્યાં વાત હે? તરત જોઈએ સરસ જોઈએ તો મફત નહીં મળે. જો તરત જોઈએ અને મફત જોઈએ તો સરસ નહીં મળે. વાહ. અને જો સરસ જોઈએ અને મફત જોઈએ તો તરત નહીં મળે. ક્યાં વાત હે? આટલું જો સમજી જઈએ ને આપણે તો કોઈ તકલીફ ના થાય ડિસિઝન આપણે આમ સરળતાથી લઈએ કે બોલ જોરદાર લાયા કાકા. તું જોડે બે જ બધું બહુ શીખવાડું લા મેં તને. એવું નહીં બરાબર છે આટલું બહુ થઈ ગયું. आपको पता है केवल मादा मच्छर ही खून चूस सकती है नर मच्छर केवल आवाज करते हैं. धन्य हो प्रभु आपका सिस्टम हर जगह सेम टू सेम है. अब मुझे जाना होगा. प्लीज थोड़ी देर और रुक जाओ ना. तुम समझती क्यों नहीं अगर मैं यहाँ रुका तो क्या? तो वहाँ भंडारा खत्म हो जाएगा. अरे सबकी भी हद होती है यार. मैं ऑफिस से आया और पड़ोसन मायके से आई. दोनों को गली में देख के पत्नी बोली लेने गए थे क्या?
અરે બોસ, આજે હું ઓફિસ નહીં આવું. મારું જે કૂતરું છે ને એ મરી ગયું છે. હા, એનું બેસણું રાખ્યું છે. હે? અરે હા, એટલે 12મું 13મું પતે નહીં ત્યાં સુધી નહીં અવાય. અરે યાર, બધું કરવું પડે ને. એકનું એક હતું અમારું. मेरी शादी में 1 घंटे का ब्रेक होगा. उस ब्रेक में सभी बाराती अपने अपने घर जाएंगे और खाना खा के आएंगे. अच्छा डॉक्टर साहब, आपको पता है आंखों का भी एक भाई होता है जिसे आई ब्रो कहते हैं. आई ब्रो. અમારી છોકરીની તો વાત જ ના થાય. એનો અવાજ કોયલ જેવો છે, આંખ હરણ જેવી છે, ડોક મોર જેવી છે ને ચાલ તો હંસ જેવી છે, અને સ્વભાવ તો એકદમ ગાય જેવો છે. એટલે માણસના એકે લક્ષણ છે જ નહીં કે શું? हेलो बेबी, मेरी जान, आज का चॉकलेट है, पता कितनी चॉकलेट खाएगी? अरे चॉकलेट वॉकलेट नहीं खाती मैं, विमल लेके आ. विमल? कौन है रे? हम लोग CID वाले हैं. दरवाजा खोलो. काहे खोले? तुमसे कुछ बात करना है. तुम लोग कितना है? हम लोग 3 आदमी हैं. तो साला आपस से बात करो, मेरे पास टाइम नहीं है. कोच साहब, रोज 10 किलोमीटर साइकिल पे घूम रहा हूँ, फिर भी मेरा वजन कम नहीं हो रहा. मैं कुछ नहीं कर सकता अभी. अब हाँ ठीक है, तुम मत करो, मैं खुद ही कुछ करूंगा. क्या करेगा भाई तू? साइकिल पे पीछे नहीं बैठूंगा, अब मैं साइकिल खुद चलाऊंगा. हाँ. બજારે મેં તમાકુનો મંત્ર સંભળાવ્યો. તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા ચૂનાર્પણમ અસ્તુ. તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા ચૂનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામ. તમાકુનો બનાવ્યો તો બીડીને ખોટું ન લાગે. હવે બીડીનો મંત્ર સંભળાવો. મને કે મેં બીડીનો મંત્ર સંભળાવ્યો ગોંડલની બજારમાં કે બીડી પત્રમ મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ. બીડી પત્રમ મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ ધુમાડस्य गोटे गोटम कैंसरस्य समर्पयाम. अब गर्मी आ ही गई है. ऋतिक रोशन 25 रुपए की कोल्ड ड्रिंक्स के लिए पहाड़ पर से कूदेंगे. हम तो दुकान से लेंगे, कौन रिस्क ले? જિંદગીનો કોઈ ભરોસો નથી, એટલે જ હું દિલ ખોલીને ખર્ચા કરું. પણ તું તો લુખો છું, તું ચામાં બધી ચર્ચા કરું છું. સાહેબ, આ દુનિયામાં 10 માંથી 8 છોકરા પાસે ગર્લફ્રેન્ડ છે. ખાલી વૈધા 2, એક હું અને એક તું. મજીરા વગર મજીરા. થોડોક ટાઈમ લાગશે દોસ્ત, બાકી બાયડી તે અમે પણ લાવશું. મને ખબર છે, મને કાળી જ મળવાની. કાળી પણ લાવશું દોસ્ત, દેખી લેજે. કાકા આપણી સાથે જ બેઠા છે અને લવલી કાકી પણ આવી ગયા છે. વાવ, તે મને લવલી કીધું. હા, પણ એટલે પેલી સોપારીમાં નખાય ને એ લવલી. તમે રેવા દો કે હું આને બ્યુટીફુલ લાગી, લવલી લાગી એટલે બોલ્યો. બ્યુટીફુલ તો એ બોલ્યો જ નથી, આ તે જાતે નાખ્યું. અરે તો હમણાં કહી દઉં ને યાર, કાકી યુ આર વેરી બ્યુટીફુલ. તને તો નર્કમાં 4 BHK નો ફ્લેટ મળશે. જાઓ ને લા. પણ લિમિટ હોય લા જુઠ્ઠું બોલવાની. આ દેખાય એટલે તને તરત જ આના પર તારો ટોપિક ચાલુ થઈ જાય છે. લા બ્યુટીફુલ છે તો કહી દીધું યાર. તું શેનો કે છે? મારા પંખાનું બિલ તું ના ભરીશ. જાઓ ને લા. અરે કામ કરો, શાંતિથી રિલેક્સ થઈને નિરાતે ટાઈમ લઈને કોઈ ઉતાવળ વગર. ચાલ હવે જલ્દી બોલ. હા, એટલે હું એવું કહું છું કે ધ્યાનથી તમે શાંતિથી મારા ચહેરાને જોશો ને તો તમે પણ કહેશો કે ના ના, આ છોકરી ખરેખર બ્યુટીફુલ દેખાય છે. શાંતિથી જોઉં છું ને તો ઉંદર પકડવાના પાંજરા જેવી દેખાય છે. ये दवाई खा, फटाफट ठीक हो जाएगी. आपसे एक बात कहूँ? बोलो मेरी जान. मेरे मरने के बाद दूसरी शादी कर लेना आप. ये बात आज के बाद तुमने बोली ना, मरने वाली तो मुझसे बुरा कोई नहीं होगा. तेरे जीते जी करूंगा. फिर बेसी क्यों? मैं बीमार हूँ, बेसी क्यों करूँ? फायदा होगा. अरे वो बर्तन मांजेगी, कपड़े धोगी, तेरे को भी सुख मिलेगा, मेरे को भी. વિજય, હું અંગ્રેજી શીખતી હતી ને તો એમાં કમ્પ્લીટ ને ફિનિશ આવ્યું. તો આ બંનેમાં શું ફરક છે? જો તે મારી જોડે લગ્ન કર્યા તો તારી જિંદગી કમ્પ્લીટ થઈ ગઈ, અને મેં તારી જોડે જે લગ્ન કર્યા એમાં મારી જિંદગી ફિનિશ થઈ ગઈ. હવે પડી ફરક? આ ફરક બહુ મોટો છે. जिन जिन लोगों को मेरा नंबर चाहिए था, लिखो मेरा नंबर 96 94 95 95 ढलान में फलान में ढिमकान में. करो कॉल, जल्दी करो. मैंने फोन हाथ में ले रखा, अभी उठाता हूँ सबकी कॉल. લગનમાં આવી હતી જમવા,
4 વખત દાળ લેવા આવી, નો આપી, કોરા ભાત ખાધા. क्रोध आने से शारीरिक हिंसा ना करते हुए मौखिक रूप से की हुई हिंसात्मक कार्यवाही के लिए चुने हुए शब्दों का समूह है, जिसके उच्चारण से मन को असीम शांति का अनुभव होता है, उसे गाली कहते हैं. एम आई राइट? ए पंडित, मैं जब तक जिऊंगा तुझे कुछ होने ना दूंगा. ओ सब कुछ मिटा देंगे, सारे होश गवा देंगे, अगर तुझे हो गया कुछ दुनिया को जला देंगे, अगर तुझे हो गया कुछ दुनिया को जला देंगे. तेरा नाम सुरेंद्र है, तेरी बीवी का नाम सुशीला है, तेरे 2 बच्चे. हाँ महाराज. एक बच्चे का नाम आर्यन है, बिटिया का नाम कनक है. तूने कल 15 किलो चावल, 20 किलो गेहूँ, 5 किलो दाल, 5 किलो शक्कर खरीदा था. हाँ महाराज, आप तो अंतर्यामी है. अबे हट रहे, तुझे बोला था कुंडली लेके राशन कार्ड लाए तू. 15 फलों के नाम बताओ. अमरूद, शाबाश. आम, गुड. सेब, वेरी गुड. 3 हो गए, बाकी 12 और बताओ. 1 दर्जन केले. एक कप टी तुमने हमें दी, हमने पी. કાલે હું મારા દોસ્તારના ભાઈની જાનમાં ગયો તો. મને મારા દોસ્તારે કીધું કે રિટર્નમાં વરરાજાની ગાડી તું હાકી લેજે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું હાકી લઈ. પછી ભાભીની વિદાય થઈ. ભાભી રોતા રોતા ગાડીમાં બેઠા, વરરાજો બેઠો, વરરાજાની બેન બેઠી. ભાભી રોવાનું બંધ નહોતા કરતા ભાઈ. પછી મેં બેનને કીધું કે બેન, ભાભીને કે હવે તો આપણે બહાર નીકળી ગયા છે, હવે રોવાનું બંધ કરે. તો બેને ભાભીને કીધું કે બેન, હવે આપણા ગામથી આપણે 10 કિલોમીટર છેટા વહી આવ્યા છે, હવે તો રોવાનું બંધ કરો. તો ભાભીએ રોતા રોતા શું જવાબ દીધો ખબર છે? કે મારે બારી પાસે બેહવું છે. सर एक बात बताइए, कभी ऐसा हुआ कि आपने अपना पुराना फेसबुक का पासवर्ड रोड पर जाते हुए देखा हो, और वो भी 2 बच्चों के साथ? फालतू खर्चा मैं करती हूँ कि आप करते हो? मैं फालतू खर्चा करता हूँ? क्या फालतू खर्चा किया मैंने? पिछले साल आपने आग बुझाने की जो मशीन ली थी वो अभी तक वैसी की वैसी पड़ी है, कुछ उपयोग हुआ उसका? अरे डोबी, उसका उपयोग करने के लिए क्या मैं घर में आग लगाऊं? नहीं, कुछ नहीं बोलना. બિલેટેડ હેપી બર્થડે મારા ભાઈ. આઈ એમ વેરી 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 સોરી. કાલે તને હું વિશ કરવાનું ભૂલી ગયો હતો. અરે કઈ વાંધો નહીં મારા ભાઈ, થેન્ક યુ. શું છે પછી પાર્ટીનું આયોજન? અલ્યા પાર્ટીની ટેન્શન ના લે તું, કાલે અમે લોકોએ કરી નાખી. આવું કેવું યાર, યાદ બી ના કર્યા? હું ભૂલી ગયો. WWIFE सरदर्द. गणपति बब्बा मोरिया, धंधा नहीं हो रिया, माल नहीं जा रिया, पैसा नहीं आ रिया, खर्चा होता जा रिया, समझ नहीं आ रिया, हे बाबा मोरिया, भक्त थारा रो रिया. ઓલો બધો ભંગાર કાઢ્યો હે, જોવાનો તો જો લો, ને તો પછી જવા દઉં.
જોઈ લીધું. તાર મમ્મીને ત્યાં પહોંચીને પછી ફોન કરજી. મારી વાત નહીં કરતી, ભંગારની વાત કરું. हनुमान जी वक्त आ गया है, सूरज को फिर से खा लो, गर्मी बहुत हो रही है. એક દી એક પતિ પત્ની બે ભૂતનું ફિલ્મ જોતા હતા. એમાં અચાનક સ્કીન ઉપર ચુડેલનું ચિત્ર આવ્યું. તો એની પત્નીની રાડ ફાટી ગઈ. હે માં! તો એલો બેઠો બેઠો કે ગજની ઓળખી ગઈ તરત. જેને ભગવાન શત્રુ નથી આપતો ને એને બબે તને હાળા બટકાવે છે. રાતે 1:30 વાગે ફોન આવે, જામીન પડવાનું છે. સીધા ઝાલા સાહેબનો ફોન આવે, તમારો હાળો છે. એ કહે છે કે તમારો હાળો છે. હા ભાઈ, એને છોડાવે, હું આવું છું. બરમુડા પહેરીને જેને છોડાવવા જવા પડે ભાઈ. क्या है? घर में कोई है क्या? घर में कोई है क्या? अबे अंधे, ये लगा ये कौन है घर में? जंगल में खड़ा हूं मैं. कौन तुम? मैं प्रेमनाथ हूँ. प्रेमनाथ तो क्या नाचो मैं? એવું ક્યારે બન્યું છે કે સેન્સ ઓફ હ્યુમરના કારણે માણસ તકલીફમાં મુકાયો હોય? બે બહુ વાર. એવું? હમણાં એક ભાઈનો એક્સિડન્ટ થયો ભેંસ સાથે. ભેંસ સાથે થયો? તેના ભાઈનો ફોન આવ્યો, નાના ભાઈનો. પેલા હું થયું લા? તો કે ભેંસ ભટકાણી. તો પેલો કે હું બીજી વખત. બાજુ ભાભી ઉભા હતા. હવે એવા ચીડાણ કે તમે કેવા શું માંગો છો? કે ઝઘડો. એક હમણાં હસબન્ડ વાઈફ કાનના ડોક્ટર પાસે ગયા. એટલે ડોક્ટર કે શું તકલીફ છે બેનને? પેલા પતિ એવું કીધું કે સાંભળતી નથી. ડોક્ટર કે જો સંભળાતું ના હોય તો હું ઈલાજ કરું, સાંભળતી ના હોય તો વકીલ પાસે જાઓ. બંને ખડખડાટ હસ્યા, પણ પેલા બેને બધું સાંભળ્યું. કેમ? એમને તો સંભળાતું નતું ને? તે એક જ કાને નતું સાંભળતું, બીજું તો સાંભળે ને. એટલે આવું થાયેલા બાજુમાં. એટલે ટૂંકમાં વાઈફ હોય ને ત્યારે બહુ સેન્સ ઓફ હ્યુમર વાપરવાનું નહીં. क्या बात है. स्टे ट्यून विद ये मेरा दोस्त है, ये बेचारा गूंगा है, ये बोल नहीं सकता है. तो आप लोग से गुजारिश है कि इसको लाइक करो, फॉलो करो, कमेंट का भी बोलो. વોટ્સએપ ડીપી બદલવાનો બદલી નાખજે આજે. કેમ? હોડાસ્ટક ચાલુ થશે પછી માકડા જેવા ડીપી આવશે ને બધાના. હા, એ તો હું કરી નાખીશ. પણ યાર કાકા, આમ ધૂળેટીમાં મજા તો બહુ આવે. મેં જોયું બધા જ મજા મારતા હોય છે. કેમ કે આ ઇકોનોમિકલી અને ફાઇનાન્શિયલી પોસાય એવો તહેવાર છે. જો એક તો જૂના કપડા પહેરી લેવાના, 50 રૂપિયાની 5 થેલીઓ લઈ લેવાની કલરની, 100 ની પિચકારી, પછી તો હોળી કે રંગ જુમો અપને સંગ. પોસાય એવો તહેવાર છે. પણ શું ના પોસાય એ હું તને કહી દઉં. નાના છોકરાઓ સાંભળી લેજો, રસ્તામાં જતા આવતા લોકો પર ફુગ્ગા મારવાના નહીં. હા, એમાં એક્સિડન્ટ થાય છે, ખબર કાકા? એટલે જ ને. મોટા છોકરાઓ યાદ રાખજો, પોતાનું ગ્રુપ છોડીને ગમે તે ગ્રુપમાં જઈને જે કલર લગાવવાનું ચાલુ કરી દો છો ને, એવું ના કરશો. અને ખાસ કરીને છોકરી બોકરીને તો લગાડતા જ નહીં બીજા ગ્રુપની. યસ, કરેક્ટ. એવો માર પડશે ને. અને છેલ્લે પરણેલા પુરુષો. અચ્છા, એમનું બાકી? હા. શું? હાથમાં રંગ પકડજો, રંગે હાથે ના પકડાતા. હે ભગવાન, તમે નાનપણ આપ્યું પછી પાછું લઈ લીધું, તમે પૈસા આપો પછી પાછા લઈ લો, તમે આ જવાની આપી અને હવે ધીરે ધીરે જવાની પાછી લેવા માંડ્યા, પણ આ બૈરું આપીને પછી ભૂલી ગયા. સિસ્ટમ બદલાઈ ગઈ છે. આનું કંઈક કરો. હમણાં લગ્ન થયા, તે હનીમૂન કરવા એકલો ગયો. કેમ એકલો? મને કે બેના ખર્ચા ન પોહાય, એને જવું પડતું શું કરવા. गाइस, गर्मी पूरी कोशिश कर रही है हमारे चेहरे को आधार कार्ड से मिलाने की, तो अपना अपना ध्यान रखना. WHO ने एक रिपोर्ट जारी की है, सुनकर आप चौंक जाओगे. WHO मतलब वाइफ हस्बैंड ऑर्गेनाइजेशन. WHO ने अपने रिपोर्ट में कहा है कि वाइफ के साथ बात करने से टेंशन कम हो जाती है, हार्ट अटैक का खतरा 80% तक कम हो जाता है, वाइफ के साथ बात करने से स्ट्रेस लेवल 95% तक कम हो जाता है. बस आपको एक बात का ध्यान रखना होगा, वाइफ अपनी नहीं होनी चाहिए, वरना हो सकता है ये उल्टा भी पड़ जाए. पिता को, पापा को इंग्लिश में क्या कहते हैं? पापा को? हाँ, फादर. वेरी गुड. मम्मी को क्या कहते हैं? मदर. अरे वाह. चाचा को? चादर. चादर नहीं कहते हैं, अंकल कहते हैं. अच्छा अच्छा, अंकल अंकल. हाँ. और चाचा की वाइफ को? एंटीना. एंटीना नहीं, आंटी. अच्छा अच्छा अच्छा, सॉरी सॉरी, आंटी. हाँ. और आंटी के बच्चे को हम लोग क्या कहते हैं?
एंटीवायरस। दिन रात इंस्टाग्राम पर टाइम खराब करने वालों, कान खोलकर सुन लो, मैं भी आपके साथ हूँ। हाँ, પણ શેના માટે તને લાખ રૂપિયા શેના માટે જોઈએ છે? મારે આઈફોન લેવો છે. કોણ લેવો છે? કોણ કોણ નહીં, હવે આઈફોન લેવો છે. આઈફોન આઈફોન લેવો? આઈફોન કાકા. હા હા, પક્કા આઈફોન ના લેવાય. એના કરતા જેની સાથે તારે વાત કરવી છે ને એની ત્યાં પર્સનલી રિક્ષા લઈને જઈ આવીશ ને તોય સસ્તું પડશે. છે ને યાર. हो सके तो मुझे माफ कर देना मेरे दोस्त, इस साल भी तेरी सेटिंग नहीं करवा पाया। सर आप यकीन करें सर, मेरा एक दोस्त हॉस्पिटल में एडमिट हुआ, नर्स को कह रहा है आपको सब यहाँ सिस्टर सिस्टर बोलते हैं, आपके हस्बैंड को प्रॉब्लम नहीं होती इतने सारे सालों से? 7 साल हो गए हमारी शादी को, समय कैसे बीत गया पता ही नहीं चला। समय का पता कैदी को चलता है, जेलर को थोड़ी। बात कुछ समझ न લા ગ્લાસ પડસેલા માથામાંથી આ શું બહુ કરી યાર આ સોંગ એ તો જમાલ ગોટો. અરે ના, બેસ અહીંયા હું યાર. અરે કેટલું પોપ્યુલર સોંગ છે ખબર છે અત્યારે એનિમલ પિક્ચર નું. પણ એવરેજ સવારથી લઈને રાત સુધી 25 વાર આ સોંગ સંભળાય છે. બહુ ચાલ્યું છે યાર. પણ અરે કાકી તો સવાર સાંજ ગમે તે ટોપિક હોય આ ટ્યુનમાં જ વાતો કરે છે. સેવ ટામેટાનું શાક બનાવ્યું, શેની સાથે દઉં, બાજરા મકઈ ઘઉં બધાના અલગ લોટો. મેં કહું ગમે તે લોટ હોય બનાવીને હાલને યાર ભૂખ લાગી છે. जनहित में जारी आज की ताजा खबर, गलती से भी 31 दिसंबर 2023 की रात 11:59 पर टॉयलेट मत जाना, नहीं तो सीधे अगले साल ही बाहर निकलोगे। भाई जिंदगी ने मुझे 1000 गम दिए, जिंदगी ने मुझे 1000 गम दिए, जिंदगी ने मुझे 1000 गम दिए, मैंने लिए नहीं, साफ इनकार कर दिया। હું જંગલી રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું જંગલી રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહે છે. હા, આ જંગલી રમી છે સાહેબ. તમે નહીં માનો સાહેબ, મારા મામા દીકરો જંગલી રમી રમતો હતો. જ્યારે રમવા શીખો ત્યારે બહુ ગરીબ હતો, અત્યારે સાહેબ ભિખારી થઈ ગયો છે. कबाड़ी वाले આયો પાસ માટે ફોન આવ્યો તો તમે ઉપાડો. હા યાર. હેલો હેલો. ના ના પાસ માટે નહીં. કાકી છે. સાંભળો, હા જો હું તમને એક વાત કહું, મને ખબર છે કે તમારે ઓફિસમાં બહુ જ કામ રહે છે, હા, પણ થોડુંક છે ને પોતા માટે થોડો ટાઈમ કાઢો. વાહ કાકા વાહ, જો ચિંતા તો જો. બે તું જપને લાવે તને ખબર ના હોય. હા પોતા માટે ટાઈમ કાઢીશ. તું સાંભળ, તું ખાલી ફિનાઇલ લેતી આવજે. હે તો તને હું લાગ્યું અમારું કે છે પોતું કરવાનું કે છે? હા, એ તો હું લેતી આવીશ. ઓકે, અને ટાઈમસર આવી જજો. હાલી આવે મુક. આના માટે ફોન કર્યો તો તને હું લાગે પોતા માટે? એટલે આ તું બધું એવું ઇમોશનલ ના થઈશ લા. આમાં હું દોઢ ડાયો થયો, એમાં આવું બધું થયું. હું થયું એ જ કરે છે આમ નોર્મલી ઘરનું બધું કામ. હવે ગઈકાલે એને શું કર્યું, સાવણી હોય ને સાવણીને પાણીની ડોલમાં બોળીને પલાળી, પછી કચરો વાળ્યો. મેં કીધું આ શું કરે છે? કચરા પોતું એક હાથે થઈ જાય ને કે. આવું ના હોય, આવો કોઈ કન્સેપ્ટ જ નહીં. તો મને કહેવાય કાલથી તમે કરો. તમારા પર આવ્યું લા. कह दूं तुम्हें, इतनी हिम्मत तुम में कहाँ से आ गई जो मुझे कुछ कह सको? वक्त बदल दिया, बात बदल दी, जिंदगी बदल दी. ગમે એટલું સારું વિડીયો બનાવીએ ને તો આમ જોઈને હસીએ, પણ અમુક કંજુસિયાઓ હે ને લાઈક નહીં આપે, ઉપર જવા દે હે. તમે શું જોઈ રહ્યા હો? તમે તો કંજૂસ નહીં ને. આપો તાર. ક્યારેક મને એમ થાય છે હું ભાગી જાઉં, ક્યાંક ગાયબ થઈ જાઉં, પછી મને યાદ આવે મારા લખણ એવા છે ને તો કોઈ પાછળથી ગોતવા જ નહીં આવે. तुम्हें पता है मुझे कोई खूबसूरत लड़की देखती है ना तो देखते ही बेहोश हो जाती है. मैं तो ना हुई बेहोश. हाँ तो मैंने खूबसूरत लड़की की बात करी है. तुम कहना क्या चाहते हो? मैं खूबसूरत नहीं हूँ. तो काली पीली है. किसी से मुकाबला करने के लिए ब्रांड मायने नहीं रखता, दम होना चाहिए. जो मुझ में ठूस ठूस के भरा है देखेगा.
भगवान ने तुम्हें भेजा तो भेजा, पर ऐसे भेजा कि भेजे में भेजा ही नहीं भेजा। ये मुझे किसी और ने भेजा, पर मैंने आपको भेजा। देखा मेरा भेजा, अब तुम भी खाओ दूसरे का भेजा। आपको पता है बिजली कौन है? हम बताते हैं। बिजली सरकार की वो चरित्रहीन पुत्री है जो बिना बताए घर से चली जाती है। कभी कभी पूरी रात गायब रहती है, कभी कभी 2-2 दिन तक गायब रहती है, और कहीं गलती से उसका बॉयफ्रेंड तूफान आ गया तो भाई साहब हफ्तों नहीं मिलेगी, हफ्तों। हाँ देवता था और पटक અનાને માખણ ભાવે રે ગાનાને મિશ્રી ભાવે રે अब મને જે ભાવે ને એ વિશે થોડું વિચાર ને બકા. મને કેટલું બધું ભાવે છે. કાનુડા માટે જશોદાબેન છે. પણ હું કઈ જમવાની આઈટમ ડિસ્કસ નથી કરતી. ઇટ્સ અ ભજન. વાતાવરણ આમ ધાર્મિક રહે એવું મારા પપ્પા કહેતા હતા. હા બહુ ધાર્મિક તારા બાપા. પંખા હું મંદિરના કાઢીને ઘેર લગાડ્યા છે. हिम्मत मत हार मेरे दोस्त, एक दिन लुगाई तुझे भी मिलेगी। हाँ પુરુષ છે ને પુરુષ, એ લગન પછી પણ એ જ સેમ વ્યવહાર રાખે ને જે લગન પહેલા રાખતો તો એકદમ મસ્ત વાળો, તો દુનિયામાં થનારા છૂટાછેડા 50% થી પણ ઓછા થઈ જાય. બોલ. વાહ મસ્ત વાત છે. એવું તો બીજું પણ છે. શું? મહિલા છે ને મહિલા, એ લગન પછી જે વ્યવહાર રાખે છે ને એ વ્યવહાર જો લગન પહેલેથી જ રાખે ને તો દુનિયામાં થનારા લગનોમાં જ 50% ઘટાડો થઈ જાય. કઈક તો બોલવાનું તમારે એવું ને? એટલે બધા ખોટું કહું. एक सवाल पूछना था। वो कुछ साल पहले लाल दुपट्टा उड़ गया था हवा के झोंके से, वो किसी को मिला क्या? हाँ એ ગાળો કને બોલે તું? સભ્યતાથી વાત કર. ઉભો રે 1 મિનિટ ચાલુ રાખ. લેજે કરશે ને હું પેલી મુન્ની અંગાત વાત કરું ત્યાં મને જમતમ બોલો. ઓલે ટોપા, દીપો મુન્ની પ્રેમ કરે હ અને હાડી 70 વખત વાત કરશે. તું વચ્ચે રોકવા વાળો છો કોણ? મુન્ની નો ધણી. મુન્ની પરણેલી હા? ઓવા ભાઈ નેકર ચાલુ લાઈન માં લંગરિયો રખે. अगर मेरा 2024 अच्छा ना बीता तो मैं हैप्पी न्यू ईयर बोलने वालों पर केस करवा दूंगा। पहले ही बता दिया मैंने। हाँ सर, मुझे 14 फरवरी वैलेंटाइन डे की छुट्टी चाहिए। एप्लीकेशन लिख कर दे दो। जी सर। वाइफ के सिग्नेचर करा के। ये भगवान क्या जुल्म है। क्या कह रही थी? मैं सुन नहीं पाया, दोबारा बोलिए। सर एक LIC की स्कीम निकली है। LIC की स्कीम निकल गई? निकल गई? कब 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 निकली? सर अभी तो हो गया कुछ। कब? कितना टाइम हुआ है? ये निकली तो 2 साल पहले थी। 2 साल पहले निकली? आप अब फोन कर रही हैं मुझे? नहीं, 2 साल निकले हुआ है, आप फोन कर रहे हैं आप मुझे? नंबर आपका अभी तो नंबर अगर नहीं था तो आप किसी आदमी को भेज देते, खुद आ जाते। आज कार में लॉन्ग ड्राइव पे जाएंगे, लेकिन कार मैं चलाऊंगी। वाह, कार तुम चलाओगी? तो चलो आज जाएंगे कार में, कल आएंगे अखबार में। खुशबू सीधा कैलाश से आ रही है, तैयारी कर लो शिव भक्तों, महाशिवरात्रि आ रही है। हाँ तिवारी बोल, मैं आ गया हूँ। ये मजनू की दास्तान तुमने लिखी है क्या? ये चिट्ठी कि अंजलि हम दोनों हाँ, के हाँ, दिल मैंने में लिखी। तुम्हारा अंजाम क्या होगा ये सोच समझ लेने के बाद भी ये चिट्ठी तुमने लिखी? जी। अब इतनी हिम्मत हो ही गई है तो मेरे मुंह पे ही बता दो कि अंजलि को तुम कितना प्यार करते हो। अंजलि मेरी जान है, जान है, जान है। एक बार और सुनना है? वकील बाबू। तू पापा? हो तो तुम इस खेत की फसल हो, फिर तो बिल्कुल ठीक है। जब गोडाउन में ही गड़बड़ है तो शोरूम तो ऐसा ही निकलेगा ना। ठीक है। अब लड़के जवानी में शरारत करते ही हैं, लेकिन घर की औरतों को तो अपनी मान मर्यादा का ख्याल रखना चाहिए ना। जबान संभालिए अपनी। लो अब सच बोलो तो सबको मिर्ची लगती है। किमं पाहियं भगवती भव दुख कापो, थोड़ा पैसा से हजी વધારે આપો, તળિયા જાટક કરી ગયો છે અમારો બાપો,
मम पाह्यम भगवती भव दुख कापो ઘરમાં નથી રેવા દીધો હારો જાપો મમ પાહ્યમ ભગવતી ભવ દુખ કાપો. આ જે પેપરમાં આવ્યું છે ને શું ખરેખર સાચો સર્વે છે. શું પણ 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે. શું વાત કરો છો? ખરેખર જો આ રિસર્ચ ગૂગલ કર તને મળી જશે. 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે. આ તો બહુ ડેન્જર કહેવાય. કેમ ડેન્જર એટલે? બાકીની 75% દવા વગર ફરે છે એમ કહું. कि रब ने चाहा तो आपको मंजिल पे पहुंचा दूंगा. वाह वाह. रब ने चाहा, ये बस ड्राइवर की सीट के पीछे लिखा था, रब ने चाहा तो आपको मंजिल पे पहुंचा दूंगा और अगर आग लग गई तो रब से ही मिला दूंगा. શેત્રીજા કોણ માર હારો મન કોઈ માર સોડી ગાય જેવી હ પણ એને કીધું કે માર કોણી હ રોજ શેગડો મારશે. અલ્યા ભાઈ બધું કરાય પણ આ શિયાળામાં લગન ના કરાય હો. કેમ માર ભાઈ? અલ્યા જ્યાં શિયાળામાં તારા ભાઈ નો લગન હતો અને વર તોરણે થયેલો અને મારા હાહુ મને પૂંખવા આવ્યો. શું વાત છે? અને જેવું ના ખેસ્યું એની ઘડીએ લફ દઈને કિલો શેડાઈ એના હાથમાં અને એટલામ તો શેડે શેડા અને અહીં એટલામથી શેડું ગોતી તો મુએ નીકળી ગયો વળી જોત ના એટલા એમ કરીને જોન પાછી દાવે ને તાણ. તો તમે મને પ્રેમ કરો કે નહીં કરતા? ના. કેમ નહીં કરતા? કેમ કે મારે પહેલેથી જ हमको આ સેટિંગ છે. આખો હું તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. હવે તમે મને નહીં કરતા. ભલે પાગલ થઈ ગઈ, મેં થોડી કરી તને. તું થઈ ગઈ, હું ઉકરું. મારે પહેલેથી બુકિંગ છે. 1 કિલો બટેકાના 55 રૂપિયા તો 78 કિલો બટેકાના કેટલા થાય? આવ હાવ હેલું નહીં આવડતું આમલા. જો 1 કિલો બટાકાના 55 તો 78 કિલો બટાકાના થાય 55 રૂપિયા મોંઘા પડે આપણને બટી. 10 રૂપિયાનો જ ભાવ છે એટલે 10 રૂપિયે આપણે 78 કિલો બટાકા લઈ તો એના થાય 78 કિલો લઈને શું કરવા? તારે ગામ ખવડાવું છે? ના ના, એટલું જરૂર હોય ને એટલું જ લેવાય. 2 કિલો લેવાય એટલે 2 કિલો ના થાય 20 રૂપિયા. બરોબર, જવાબ આવે 20 રૂપિયા. બરોબર ને? લે તો પેપરમાં મારે શું 20 રૂપિયા જ લખવાના? હા, પેપરમાં લખવાનું બટાકા મોંઘા है. तेवर तीजो भाई. इनसे मिलो, ये घर पे रोज ताने सुनने के बाद भी मोबाइल चला रहे हैं. तुम्हें अपनी सफाई में कुछ कहना है? क्या कहना है? जो करना था कर दिया, जो किया वो सोच समझ कर किया. अब कहना आपको है. फैसला सुना दीजिए, मुझे मंजूर है. आप कहते हैं ना गलती करने से पहले मैं सोचता नहीं, मैं इसलिए नहीं सोचता हूँ क्योंकि मुझे पता है मेरे पीछे मेरे फायर ब्रिगेड बैठे हैं ना मुझे बचाने के लिए. हेलो भाई. હા બોલ, જવાનું છે ક્યાં? આપણે કરિયાણા વાળાને ત્યાં દૂધ લેવા, દહીં લેવા, તેલ લેવા, ચોખા લેવા, ઘઉં લેવા, એટીએમ માંથી પૈસા ઉપાડવા માટે, ટાયર પંચર કરવા માટે ક્યાં જવાનું છે? ક્યાં? જેવો ઘરની બહાર પગ મૂકે સીધો મને ફોન કરી દે છે. એકદમ ઘંટા જેવા કામ માટે તું મને ફોન કરતો હોય છે. અરે એવું નહીં મારા ભાઈ. તને બીજું કોઈ મળતું નહીં, હું જ દેખાઉં છું. અને જયારે ક્યાંક ફરવા જવાનું હોય કે ખાવા જવાનું હોય તારે તો પેલી કોલેજની છોકરીઓ કોલેજ વાળા ગ્રુપમાં જવાનું થાય છે. તારા હું યાદ નહીં આવતો તને? અરે તું સમજતો નહીં. અરે એટલું કામ મેં મારા ઘરનું નહીં કર્યું જેટલું તારા ઘરનું કર્યું છે. એટલું બધું તારા માટે દોડ્યો છું. આટલું કામ જો હું મારા ઘરનું કરત ને તો સવાર સાંજ મારી ઘરે આરતી થાત, પૂજા થાત, લોકો પગ ધોઈને પીવત પાણી. અને અત્યારે તો પાછો તે ફોન કર્યો છે. બોલ શું કામ પડ્યું? આપણે સવારે પેલા ઘઉં મૂકવા નતા ગયા ઘંટીએ, તો એ લેવા જવાની પડે આપણે. પડવા તો આજનો પ્રશ્ન છે કે આપણા દેશમાં કેટલા રાજ્યો છે? સાહેબ 1. બોલો તનેડો. માર ભાઈ બંધ. क्या तुमने बरस किया? क्या तुमने नाश्ता किया? क्या तुमने खाना खाया? क्या तुमने ठंडी में नहाया? मुबारक हो नया साल, मुबारक हो नया साल. भैया जी, हाँ ठंड बहुत लग रही है, एक नया साल हमको भी दीजिए. जिनका पिछला साल ऐसे बीता के जिनके सपने पूरे नहीं हुए, मैं चाहता हूं ये जो नया साल है इसमें आपके सपने पूरे हों. और उसके लिए आपको एक ही काम करना पड़ेगा कि जब भी आप सोते हैं
तो अलार्म वगैरह फोन वगैरह बंद कर दो, ताकि जब हमें सपने आए तो वो अधूरे न रहें, वो पूरे हो जाए एंड तक। तो यही मेरी दुआ है, सपने पूरे करने हैं तो अलार्म फोन वगैरह बंद करके सोइए। हैप्पी न्यू ईयर। मैं मतलब ही नहीं जो साथ रहने वालों को धोखा दे दूं, बस मुझे समझना हर किसी के बस की बात नहीं है। यो यो ओबामा, या जेवी बोलिंग, यस या यू कम एट माय धाबे, या हेलीकॉप्टर पडिंग इन धाबे, यस उतरिंग एट माय घर एंड लिविंग चावी ऑन माय बापास खींचा, यस एंड बिफोर चालू करिंग हेलीकॉप्टर प्लीज चेक फ्यूल टैंक, यस वरना यू उडिंग एंड अध वच्चे पडिंग, या यो। हेलो, कस्टमर केयर में आपका स्वागत है। बताइए मैं आपको क्या जानकारी दे सकती हूँ। मैम, मैं दारू वगैरह पीता नहीं, फिर भी आपका मैसेज आता है कि आपका पैक खत्म होने वाला है। सर, वो पैक मतलब दारू नहीं, आपका रिचार्ज खत्म होने वाला है। पापा सुनाई दे रहा है, बेरा नहीं हूं मैं। जैसे हर कामयाब मर्द के पीछे एक औरत का हाथ होता है, उसी तरह हर नाराज औरत के पीछे एक मर्द का हाथ होता है, और वो मर्द उसका पति होता है जिसको पता नहीं होता है कि उसने किया क्या। एक बेन ऊपर एक भाई खीजाणा કે તમે તમારા પતિ આગળ બધું કામ કરાવો છો, પોતા મરવો છો, વાસણ ધોવરાવો છો, કે કોણે કીધું? કે અમને ખબર છે, તો કે તમારે સાંભળવામાં તમારા પ્રેમમાં ભૂલ હશે। પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ઈશ્વર છે, અને ભક્ત કહે ને ઈશ્વર ન કામ કરે, કોણે કીધું? નરસિંહ મહેતાનો ભગવાન જો કુંવરબાઈના મામેરા પૂરવા આવતો હોય તો મારો ભગવાન મારા વાસણ ધોવા ન આવે? મીરાબાઈનો ભગવાન જો એનું ઝેર પીવા આવતો હોય તો મેં હજી ક્યાં કટોરો ભર્યો છે? ગરમીઓમાં ફરવા લાયક કઈ જગ્યા? HDFC બેંક, એક્સિસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। તમારે ભૂલથી બી યુનિયન, કેનરા બેંક અથવા તો बैंक ऑफ इंडिया में जवानू नहीं, केम के ये लोग एसी धीमी राखे से। मंगलसूत्र खींचने वाले को 3 साल की कैद और मंगलसूत्र पहनाने वाले को जिंदगी भर की, ऐसा क्यों? रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, सुंदर विग्रह मेघा श्याम, गंगा तुलसी शालीग्राम, भद्र गिरीश्वर सीताराम, भगत जनप्रिय सीताराम, ये है असली। अगर आपको ऐसा मच्छर काट के रात को चला गया तो आप क्या करेंगे? क्या करेंगे? बस खुजली करके सो जाइए यार, आप थोड़ी आप रजनीकांत है क्या जो मच्छर से सॉरी बुलवा लेंगे? देखना, मेरे लिए एक दिन एक राजकुमार आएगा घोड़े पे बैठ के साथ समुद्र पार करके। समंदर में घोड़ा तेरा बाप चलाएगा है? सबसे अलग सब हाँ के घरवाली ने भले गમે એવડો મોંઘો ફોન લઈ દ્યો, પણ જ્યાં સુધી તમારા ફોનમાં ફાફા ન મારે ને ત્યાં સુધી એને હક જ ન થાય। ધ્યાન રાખજે મારા કલેજા, તને જ કહું। अरे कुछ तो बोल, मुंह तो खोल, प्यार भी ढूंढ के दे देंगे। हाँ के धर्म तो दुनिया में एक ही है, वह है सनातन धर्म। बच्चों, दिल्ली में कुतुब मीनार है, पढ़ने आता ही है सोने? पढ़ने? मैंने क्या पढ़ा है अभी? सर, दिल्ली में कुत्ता बीमार है। तो तुम भी आर्किटेक्ट हो? तुम भी आर्किटेक्ट? मतलब यहाँ और कौन आर्किटेक्ट है? एक्चुअली संजू भी आर्किटेक्ट है। अच्छा, आप भी आर्किटेक्ट है? नाइस, वेरी नाइस। प्रोग्राम कब शुरू हो रहा है? कौन सी यूनिवर्सिटी से आपने आर्किटेक्चर पास की?
वो कौन सी यूनिवर्सिटी थी वो? ऑक्सफोर्ड। ऑक्सफोर्ड यूनिवर्सिटी। ऑक्सफोर्ड। या। और क्या क्या बिल्डिंग्स बनाया आपने? मैंने ताजमहल। ताजमहल तुमने बनाया? शाहजहां तो बोल रहा था उसने बनाया, किधर गया? नहीं, ताजमहल होटल मुंबई। ताजमहल होटल मुंबई तुमने बनाया? ताजमहल होटल मुंबई मैंने नहीं बनाया, उसके बाजू में जो वो सब पूरी कांच वाली बिल्डिंग है ना। तो तुम्हारा कांच का भी है क्या? धंधा? कांच का नहीं। एक्सक्यूज मी, वो कांच का बिल्डिंग ओबरॉय बिल्डर्स ने बनाया। बिल्कुल सही फरमाया। ओबरॉय बिल्डर नहीं बनाया, लेकिन जो डिजाइन है वो मेरा है। जब नौकरी मिलेगी। ભાઈ આ સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે જાહેરાત તમે આપી છે? હા ભાઈ, અમે જ આપી છે. હા તો અમારે નોકરી કરવી છે તો કેટલો પગાર આપશો તમે? પગાર તો સમજ્યા, પણ પહેલા ઇંગ્લિશ આવડે છે? કેમ? ચોર અમેરિકાને લંડન થી આવવાના છે? વાત તો સહી है. इंग्लिश ભણેલો હોત તો હું સિક્યુરિટી વાળા ના રાખું? ये बड़ी अच्छी बात कही आप. કાકા, હા ભાઈ યુટ્યુબ પર એક સિરિયસ સવાલ છે. હું કે રોશનીબેન એવું કહે છે કે એમની દીકરી પીએચડી થયેલી છે. અરે વાહ. દીકરીને પરણાઈ દીધી છે, પણ કે હજી પણ એ જ માનસિકતા કે ઘરનું કામ વહુ જ કરે. એટલે પીએચડી છે, બહુ સરસ વાત છે, પણ હવે આજે તમારી કાકી ઘરનું કામ કરે તો કઈ પગાર નહીં માંગતી મારી પાસે? એટલે આપણું જ ઘર છે, આપણું જ ઘરમાં મને તો ખબર નહીં, આપણા ઘરમાં કામ કરીને આપણને શું વાંધો હોય? ના જ હોય, પણ હવે પીએચડી છે. એ બરાબર છે, પણ સાસરીમાં ડિગ્રી મોકલી છે કે દીકરી મોકલી છે? જોબ કરતા હોય તો બરાબર છે કે એક ટાઈમનું આપણે કોઈક માણસ આપણે રાખી લઈએ ઘરમાં કંઈક કામ કરવા માટે, બરાબર. એટલે એવા બધા એડજસ્ટમેન્ટ થાયેલા. પણ હું પીએચડી છું કે માસ્ટર છું એટલે ઘરનું કામ ના કરું, આ લોજિક કંઈક બેસતું નહીં. કરેક્ટ. અમારી ત્યાં પેપર નાખવા આવે છે, એ પણ એની બાઇક પર પ્રેસ લખાવે છે. એનો કોઈ મતલબ નહીં ને. કરેક્ટ. અને અમે ઘરમાં ગમે તેટલા માણસ રાખ્યા હોય કામ કરવા, તોય અમુક વસ્તુ આપણે કુટુંબ માટે જાતે કરીએ ને એનો આનંદ અલગ હોય. 100%. એટલે રોશનીબેન, આવું તમે સમાજને જે સમજાવો છો એના કરતા દીકરીને સમજાવશો ને તો વધારે ખુશ રહેશે. બરાબર કાકા? હા ભાઈ યુટ્યુબ પર એક સિરિયસ સવાલ છે. હું કે રોશનીબેન એવું કહે છે કે એમની દીકરી પીએચડી થયેલી છે. અરે વાહ. દીકરીને પરણાઈ દીધી છે, પણ કે હજી પણ એ જ માનસિકતા કે ઘરનું કામ વહુ જ કરે. એટલે પીએચડી છે, બહુ સરસ વાત છે, પણ હવે આજે તમારી કાકી ઘરનું કામ કરે તો કઈ પગાર નહીં માંગતી મારી પાસે? એટલે આપણું જ ઘર છે, આપણું જ ઘરમાં મને તો ખબર નહીં, આપણા જ ઘરમાં કામ કરીને આપણને શું વાંધો હોય? ના જ હોય, પણ હવે પીએચડી છે. એ બરાબર છે, પણ સાસરીમાં ડિગ્રી મોકલી છે કે દીકરી મોકલી છે? જોબ કરતા હોય તો બરાબર છે કે એક ટાઈમનું આપણે કોઈક માણસ આપણે રાખી લઈએ ઘરમાં કંઈક કામ કરવા માટે, બરાબર. એટલે એવા બધા એડજસ્ટમેન્ટ થાયેલા. પણ હું પીએચડી છું કે માસ્ટર છું એટલે ઘરનું કામ ના કરું, આ લોજિક કંઈક બેસતું નહીં. કરેક્ટ. અમારી ત્યાં પેપર નાખવા આવે છે, એ પણ એની બાઇક પર પ્રેસ લખાવે છે. એનો કોઈ મતલબ નહીં ને. કરેક્ટ. અને અમે ઘરમાં ગમે તેટલા માણસ રાખ્યા હોય કામ કરવા, તોય અમુક વસ્તુ આપણે કુટુંબ માટે જાતે કરીએ ને એનો આનંદ અલગ હોય. 100%. એટલે રોશનીબેન, આવું તમે સમાજને જે સમજાવો છો એના કરતા દીકરીને સમજાવશો ને તો વધારે ખુશ રહેશે. બરાબર. પણ જો મેં તો હમણાં કશેક વાંચ્યું છે સાદી ભાષામાં, પતિ પત્ની નો સંબંધ એ રોટલી શાક જેવો છે. રોટલી વગર શાક અધૂરું ને શાક વગર રોટલી અધૂરી. રોટલી હાથે છે ને બીજા 3-4 શાક ખવાય. અને હમણાં તો અમારી સોસાયટીમાં શંકરભાઈ મરી ગયેલા, ત્યાં બધી ડોસીઓ ભેગી થઈ તાર વાતો કરે. આ હા શંકરભાઈ બહુ હારા માણો, આખી જિંદગી દારૂ પીધો પણ કોઈ દાર સોસાયટીમાં લથર્યું નહીં ખાધું. ત્યાર પછી પેલી બીજી બેઠેલી કે બારે આવે તો જુગારે ચેટલું રમતા હતા, આખો દારો ટોંટીઓ ક્લબમાં પણ મેં કોઈ દાર સાંભળ્યું નહીં, હારીને આવ્યા હોય કેવું પડે. અને ત્યાર પછી ત્રીજી હતી એ કે બરે એમના તો લફરાય ચેટલા, આખા ગામના લફરા, પણ ઘરે તો જસી એટલે જસી પાણી લાય, જસી ખાવાનું કાર. आज के जमाने में शुभ चिंतक ऐसे हैं जो आपका शुभ होता देख चिंतित हो जाते हैं, इसलिए ऐसे शुभ चिंतकों से बचकर रहिए. अभी दिल्ली में एक लड़की ने कहा अपने पिताजी से, डैडी एक लड़के से मोहब्बत हो गई है. पिताजी ने कहा बेटा कहाँ रहता है? कि डैडी न्यूयॉर्क में रहता. बेटा तुझे कहाँ मिला? डैडी फेसबुक पर मुलाकात हुई, व्हाट्सएप पर बात हुई, इंस्टाग्राम पर प्यार हो गया. तो पिताजी नाराज नहीं हुए, लड़की से बोले ऐसा कर बेटा तू टेलीग्राम पर सगाई कर ले.
ट्विटर पर शादी कर ले, फ्लिपकार्ट से बच्चे मंगा ले, अच्छा, गूगल से डाउनलोड कर ले, और तालियां अगली बात पर सुनने के बाद बजाने का मन करे तो बजाना, वरना मत बजाना। बोले फ्लिपकार्ट से बच्चे मंगा ले, गूगल से डाउनलोड कर ले, और उसके बाद भी पति समझ में नहीं आए तो साले को OLX पर भेज दे। चलो मेरे लिए गाना सुनाओ। मिली हो तुम मुझको बुरे नसीबों से, फंसाया है मुझको अच्छी तस्वीरों से। अरे एक बार मन थाय तो माणस ने आम धड़ दईने लाख રૂપિયાનું દાન આપી દો। મન નથી થતું એ જુદી વાત છે। જો સમજ સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે। સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો। એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું। અરે ભગવાન તું આ કે કોઈ એવા દોસ્તને ટેગ કરો કે જેને તમે ગાળો તો બહુ જ દ્યો છો પણ એને બધીથી વધારે પ્રેમ કરો છો। તું હુકમ તકર દાવે। હમણાં એક સ્કૂલમાં ટીચર છે ને છોકરાઓને એવું ભણાયું કે બેટા તાજમહેલ તો રાજકોટમાં છે। શું આવું ભણાયું કે તાજમહેલ રાજકોટમાં છે? છોકરાઓ બોખલાઈ ગયા બધા। પછી બધા ઘેર ગયા, પપ્પા મમ્મીને કીધું કે પપ્પા કે અમારે તો ટીચર એવું કહે છે તાજમહેલ રાજકોટમાં છે। પછી બધા વાલી આયા, હું સ્કૂલમાં આયા, પ્રિન્સિપલ ને કીધું કે આવું ભણાવે છે કે તાજમહેલ રાજકોટમાં છે। તો પ્રિન્સિપલ કહે છે ભાઈ જ્યાં સુધી બધા છોકરાઓની ફીસ જમા નહીં થાય ત્યાં સુધી તાજમહેલ રાજકોટમાં જ રહેશે। एक बात बताओ। बोलो। क्या तुम मुझे प्यार करते हो? अरे शाहजहां से भी ज्यादा। तो क्या तुम मेरे मरने के बाद ताजमहल बनवाओगे? अरे पगली, मैं तो प्लाट भी ले चुका हूँ, बस तेरे मरने की देर है। નિશાળમાં અમને સાહેબે શીખવાડ્યું હતું કે જ્યારે તમને કોઈ નાગ કરડે ને તો કરડેલી જગ્યાએથી 2 આંગળી આગળ તમારે ટાઈટ કપડું બાંધી દેવું, એનાથી તમને ઝેર ન ચડે। પછી એક દિવસ સાહેબને જ કરડી ગયો નાગ અહીંયા। પછી તો અમને ખબર હતી એ પ્રમાણે કપડું લેવા અને ટાઈટ થી બાંધી દીધું। પછી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો કે સાહેબને ગળા ફાંહો લાગી ગયો, અને એનાથી મોટી ચિંતાની વાત એ કે જે નાગ કરડ્યો ને એ ઝેર વગરનો હતો। दोस्तों ये जो ठंड पड़ रही है ना, अरे ये ऐसे नहीं जाएगी, ये क्वार्टर से जाएगी। કોઈ તમને છોડીને વહી જાય તમારી જિંદગીમાંથી તો રોવાનું નહીં સાહેબ, તમે સમય એવો લઈ આવો કે એ વ્યક્તિને સામે હાલીને તમારી પાસે આવવું પડે। આ જો હું સમજી ગયો, પછી મેં શાકભાજીની લારી કરી, હવે એ રોજ આવે છે। એવો સમય લઈ આવ્યો ને, ભલે મહિનામાં 10-15 વખત મફત લઈ જાય છે। તમે જોજો કરોડપતિ માણસ હશે ને એના માથામાં બાલ ઓછા હશે, કોકને ટાઈલ હશે, અને જો જેને આવા બાલ હશે ને આમ ગોથળા જેવા, ઈ મારી જેમ પટી ગયેલો માણસ હશે। કારણ કે જેની પાસે બાલ છે એની પાસે પૈસા નથી, અને જેની પાસે પૈસા છે એની પાસે બાલ નથી। બોલો ચીક ટપાક ડમડમ। अरे मैं कैसे भाई, आज तक तेरे मुंह से राम राम नहीं सुना, तू मेरी क्रिसमस विश कर रहा है और इस सस सवर के जा कहाँ रहा है? भाई चर्च जा रहा हूँ कैंडल जलाने। मंदिर में कभी दिया जलाए हो जो तो चर्च जा रहा है कैंडल जलाने? भाई 25 दिसंबर है, क्रिसमस डे, इतना तो चलता है ना। हाँ 25 दिसंबर है, क्रिसमस डे है, ये तुझे याद है, पर हिंदू धर्म के हिसाब से 25 दिसंबर को तुलसी पूजन दिवस है, ये तुझे याद नहीं होगा, ये मैं दावे के साथ कह सकता हूँ। तू कहना क्या चाहता है? तो मैं कहना ये चाहता हूँ ये देश सेंटा का नहीं साधु संतों का है, और जरा कैंडल जलाने से समय मिल जाए ना तो घर में तुलसी का भी पूजा कर लेना। राम राम। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। એક ભાઈ મને કે શરીર ઉતારવું હોય તો શું કરાય? મેં કે વ્યાજે પૈસા લઈ જાઓ। એનું ઉતરે ને આપણું ઉતરે। ખરેખર
25-30 લાખ રૂપિયા કોઈક પહેલે વ્યાજે લઈ લઈને આપણને તાવ આવે તો ઈ માનતા કરે. क्या हुआ, उदास क्यों है? यार मैं 21 साल की हूँ और मुझे 12 साल के लड़के से प्यार हो गया है. तू बताना उसे कैसे इम्प्रेस करूँ. तू उसके घर जाके उसका होमवर्क कर. બે ત્રણ દાડાથી ખાલી વાયડા જ મોકલતા. ओ भगवान, क्या यार तुम 2-3 दाड़ाती थोड़ा वायड़ा मोकलता है. थोड़ा वरहाद मोकल यार, यहाँ बहुत उकड़ता है नीचे धरती पर. हाँ, थोड़ा वादरा करा देना और थोड़ा ब्रेसलेट ओसा करा दे, वो उकड़ता है नीचे. વિકાસ થયો જ નથી. વિકાસ તો ગાંડો થઈ ગયો છે. આપણે માની લ્યો કે નથી થયો. મારી કોંગ્રેસના મિત્રોને વિનંતી છે કે અમે વિકાસ થયો એટલે અમે એમ કહેતા હતા કે અમે 24 કલાક વીજળી આપી છે. તમે એમ કહો છો કે નથી થયો, સડી જાવ ગમે એ થાંભલાને પકડી લ્યો. તો કદાચ તમે કોંગ્રેસનું શાસન જોયું હશે. એમાં આપણે ખબર ન હોય. રમેશભાઈ કે આમાં મત નાખવાનો એટલે એમાં મત નાખી દે. અચ્છા, તમને શું લાગે છે કોણ આવશે સરકાર? એ કાંઈ ખબર નહીં. રમેશભાઈ કે આમાં મત નાખવો એમાં નાખી દે, પછી આપણે ખેતી કરવાની, વાડીએ વહી જવાનું. एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं. कंट्रोल. ए वल्लू बता 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 इसे बता, मुझे गुस्सा आता है तो क्या होता है, बता इसे. मेरी एक टांग नकली है, मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी था. एक दिन उदय भाई को मेरी किसी बात पर गुस्सा आ गया तो मेरी हॉकी स्टिक से मेरी टांग के 4 टुकड़े कर दिए. लेकिन दिल के बहुत अच्छे हैं, फौरन हॉस्पिटल लेके गए, ऑपरेशन करवाया, नई टांग लगवा दी, ये स्टिक दी, थोड़ा खर्चा दिया और बस. एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं. कंट्रोल. ए वल्लू बता 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 इसे बता, मुझे गुस्सा आता है तो क्या होता है, बता इसे. मेरी एक टांग नकली है, मैं हॉकी का बहुत बड़ा खिलाड़ी था. एक दिन उदय भाई को मेरी किसी बात पर गुस्सा आ गया तो मेरी हॉकी स्टिक से मेरी टांग के 4 टुकड़े कर दिए. लेकिन दिल के बहुत अच्छे हैं, फौरन हॉस्पिटल लेके गए, ऑपरेशन करवाया, नई टांग लगवा दी, ये स्टिक दी, थोड़ा खर्चा दिया और बस. હેલો હેલો, સાંભળો. હા જો સાંભળો, તમે સાંજે આવો ને હા તો ચણાનો લોટ લેતા આવજો, મેદાનો લોટ લેતા આવજો, ઘઉંનો લોટ લેતા આવજો, રાજગરાનો લોટ લેતા આવજો, બાજરાનો લોટ લેતા આવજો, મકાઈનો લોટ લેતા આવજો, અડદનો લોટ લેતા આવજો. બેન હા, અરે મસ્ત જોરદાર એક આઈટમ બનાવવાની છું. મસ્ત ખવડાવું તમને. ડ્રોવર માં બધા મારા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. હા, વીમાની રકમ જે આવે એ સાચવીને વાપરજે. કેમ આવું બોલો છો? વીમો ને બધું? તો આટલા બધા લોટ મંગાય તો શું, કઈ આઈટમ? અરે સરપ્રાઈઝ. નથી ખાવું મારે એવું, બસ સાંભળીને જ ગભરામણ થાય છે. તો શું ખાશો પછી? અરે બધું બહુ છે ખાવા માટે, ખાઈ લઈશું. શું ખાશો? અરે મિડલ ક્લાસ માણસ પાસે ખાવા માટે બહુ બધું હોય. એટલે બગાસા ખાઈશ, હવા ખાઈશ, ઝોંકા ખાઈશ, ઉધરસ ખાઈશ, છીક ખાઈશ, હિંચકા ખાઈશ, ભાવ ખાઈશ, ધક્કા ખાઈશ, પૈસા ખાઈશ, માથું ખાઈશ, ખોટ ખાઈશ, માર ખાઈશ, પણ તારું બનાયેલું નહીં ખાવું. મૂકી દે. વાવ, કેટલું મસ્ત બોલ્યા યાર. બે હું ગુસ્સામાં બોલું છું. સોરી. તારે શું? મોબાઈલમાં વોટ્સઅપ આવે નહીં, વોટ્સઅપ ને છોકરાને પહેરાવાનું ડાયપર બે હરખા, બેમાં 10 મિનિટ જોવું પડે કાંઈ આવ્યું. सफेद कपड़ा ओ सुनाई दे रहा है, बेरा नहीं हूं मैं. इससे ज्यादा सौभाग्य की बात हमारे लिए क्या होगी कि हम वो पीढ़ी है जो राम मंदिर को बनता हुआ देख रहे हैं. जय श्री राम. ચોરીમાં પકડાનો, 7મી વાર જામીન લેવા ગયો ને જજ ખીજાણા ન્યાયાધીશ કે ધંધા ફેરવો. આ 5 વર્ષથી જોઉં છું, તું 5 વર્ષથી આનો આ ધંધો કરે છે. ઓલો કે તમારી બદલી નો થાય, એમાં હું શું કરું? એને જજની બદલી કરાવી હતી, બાકી કોડાને કઈ ફેરવું જ નહોતું. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા, પત્ની આગળ ને પતિદેવ પાછળ. પત્નીએ કીધું, ભગવાન મારો ધણી ખોટો હોય ને તો હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં ને તો મારો ચૂડલો ભાંગે. બેમાં હલવાણી તો આપણે ને. કેવી બુદ્ધિ આપી. અને સાહેબ મને લખવાનો બહુ શોખ નાનપણથી જ. આજ સવારે પાડોશી મારી હારે બાંધ્યા
એટલે મેં એની દિવાલ ઉપર લખી નાખ્યું સાહેબ કે આ મકાન વેચવાનું છે માત્ર 50,000 માં. હાંજ પડી ગઈ, હજી મને ગોતે છે. शरीफ आदमी को ज्यादा उंगली मत किया करो. शरीफ आदमी पहले सहता है और लोग उसको फिर भी छेड़ते रहते हैं, लेकिन वही शरीफ आदमी जिस दिन खुद टेढ़ा हो गया ना, तुम्हें सीधा होने का मौका तक नहीं देगा वो. तुमने कभी सोचा है कि शेर लंबे बालों वाला खूबसूरत मगर शेरनी टकली, मोर इतनी खूबसूरत रंग बिरंगी पंखों वाला लेकिन मोरनी बदसूरत, और तमाम किस्मों के जो मेल जानवर होते हैं वो एकदम खूबसूरत लेकिन फीमेल जानवर एकदम घटिया. ऐसा क्यों है? ऐसा इसलिए है क्योंकि जंगल में ब्यूटी पार्लर नहीं होती. અંગૂઠાનું ધ્યાન રાખજે મારો ભાઈ. પતંગ તો ખાલી 2 દિવસ જ છે. મોબાઈલ બાના માસ આય છે. આ તો તું ઘરનો છો ને એટલે તને કહું છું. हेलो पुलिस जी बताइए। आज मुझसे एक बहुत बड़ा जुर्म हो गया। क्या जुर्म हुआ है? आज सुबह सुबह मेरी बीवी से मेरी लड़ाई हो गई और गुस्से में आके मैंने उसके सर पर डंडा मार दिया। प्लीज मुझे गिरफ्तार कर लीजिए। तो क्या आपकी बीवी मर गई? नहीं, बच गई। तभी तो कह रहा हूँ गिरफ्तार कर लीजिए प्लीज। सॉरी, बिना कंप्लेंट के हम आपको गिरफ्तार नहीं कर सकते। अरे आप क्यों नहीं समझ रहे हैं? अगर ये होश में आ गई तो फिर मैं नहीं बचूंगा। फोन रख। ઘર પાસે દવાખાનું છે ને, ત્યાં બપોરે 2 વાગે બાળકનો જન્મ થયો. અરે વાહ. પણ એ બાળકે બધા ડોક્ટરોને ધંધે લગાડી દીધા. ક્યાં? એટલે બાળક હાથ પગે ના હલાવે, રડે જ નહીં. ઓ શિટ, એટલે રડતું જ નતું? ના લા, એને કેટલો થપથપાયો, આમ કર્યું, હલે જ નહીં લાવ. પછી અચાનક 4 વાગે બાળક રડ્યું. અચ્છા, ફાઇનલી પછી ખબર પડી કે બાળક તો રાજકોટનું છે. હે? 2 થી 4 હુઈ જ જવાનું, એટલે હુઈ જ જવાનું, માથાકૂટ જ નહીં. તો પછી એક કામ કરો, તમે છે ને તમારે ટીવી જોવાનું, તમારે બીજું બધું નહીં જોવાનું. એ આમાંય ડખા છેલા. કેમ? આ ફિલ્મ સ્ટારો બધા ગુટખા ખાવાનું કે છે, ક્રિકેટરો જુગાર રમવાનું કે છે. આ થઈ શું રહ્યું છેલા? બધું બદલાયું છે બહુલા. અને ન્યૂઝ જોઈએ તો એટલે હું ખરેખર આ દેશના એન્જિનિયરોને, બધા જેટલા એન્જિનિયર છે ને, એમને રિક્વેસ્ટ કરું છું કે કોઈક એવી ટેકનિક વિકસિત કરો કે ટીવીમાં હાથ ઘુસેડીને અમુક નેતાઓને લાફો મારી શકો. काच 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 काच। अला कहीं नहीं ये बता 5 लाख का बंदोबस्त कहाँ से करेगा तू? जरूरत पड़ने पर मैं अपने आप को बेच दूंगा, फिर भी 4,99,000 कहाँ से लाएगा तू? વચમાં પૈસા બંધ થયા હતા, 500 નોટું બંધ થઈ જઈએ એટલે મેં કીધું ઘરમાં, મેં કીધું ભાઈ 500 નોટું 31 તારીખ સુધી હાલશે, પછી નહીં હાલે, તમારી પાસે હોય તો આપી દો. તો મને કે મોરારી બાપુએ 500 ની નોટું આપી છે, એ નહીં હાલે. મેં તો મોરારી બાપુ ની હનુમાનજી હાથો હાથ આપીએ છે ને તોય નહીં હાલે. મોદી કે ફાઇનલ ભાઈ, અત્યારે કોઈનું હાલતું નથી દેશમાં. हेलो, नमस्ते सर, जियो कस्टमर केयर में आपका। अल्या नमस्ते वाली पहला तो तू गुजराती में बोल, અને ઉપર આ ગોમમાં ટાવર ચમ આવતું નહીં જીઓ નું? જી સર, અભી સર્વિસ ડાઉન है सर, तो थोड़ा देर मारा તમારી જોડે કોઈ વાત જ નહીં કરવી. તું અંબાણી ફોન આલજે ડબોર. हेलो, ये सर हमको जॉब चाहिए थी, जॉब दे सकते हैं आप? जी कौन बोल रहा है? HR सर। HR क्या? हेमंत राठी सर। अच्छा, कहाँ से बोल रहे हैं? HR सर। मतलब HR कहाँ? हरियाणा सर, हरियाणा सर। अच्छा अच्छा, हरियाणा में कहाँ से बोल रहे हैं? हरियाणा में HR सर। HR हिसार सर। भाई साहब, आपको मेरा नंबर कहाँ से मिला है? HR सर। अरे HR क्या? हर्षित राय सर, उन्होंने दिया था, दोस्त है हमारे। हर्षित कौन भाई? HR सर। अरे HR क्या है भाई? हरामजादा सर, हमारा दोस्त है, हरामजादा है। अरे क्या कर रहा है भाई, क्या कर रहा है? HR सर। HR अब क्या है भाई? हंस रहा हूँ सर। पी रखी है क्या? HR सर। इसमें क्या HR है? हल्की सी राम सर। अबे देखो भाई, आके मारूंगा। HR सर। इसमें क्या HR है? हाँ रूट सर। बस मैं फोन रख दूंगा, मैं पागल मजाक नहीं कर रहा, फोन रख दूंगा मैं अब। HR सर। अबे इसमें भी HR क्या है अब? हाँ रख दीजिए सर। सर क्या लेंगे आप? बांद्रा में 200 गज का प्लॉट दिलवा सकता है?
नहीं सर। तो फिर क्यों पूछ रहा है? फिर ये पूछ के खाने पीने में क्या लेंगे? सर मेरा मतलब वो तेरे मतलब के चक्कर में मेरा 200 गज का प्लॉट निकल गया ना हाथ से। तू एक काम कर, तो कटिंग चाय लिया। जी सर। અમેરિકામાં રહેતા લોકો એવું માને છે કે કોલંબસે અમેરિકા શોધ્યું એટલે એ લોકો અમેરિકામાં સેટ થયા, પણ કોઈને અમેરિકામાં કોઈને ખબર નથી કે કોલંબસ અમેરિકા કેમ શોધી શક્યો. કોલંબસ અમેરિકા કેમ શોધી શક્યાનું કારણ તમને ના ખબર હોય તો કહી દઉં. એની વાઈફ ગુજરાતી નહોતી એટલે. જો એની વાઈફ ગુજરાતી હોય ને તો બહાર નીકળતા જ પેલા મગજની નસ ખેંચે તરત, એ હોંભળો ક્યાં જાઓ છો, બીજું કોણ આવે છે, મને કેમ લઈ નહીં જતા, તારે હવાને ક્યાં, પાછા ક્યારે આવશો, ખાશો શું, થેપલાન છોતો બોધેલું, અને જવું જ જાઓ પણ મારા મમ્મી ત્યાં મૂકીને જાઓ ભાઈ. પેલો ચાય પીકે કે મા પૈણાકોમાં જવું જ નહીં જા. હાલો બટી, હા તને હે ને જોવા વાળા આયા હે. હા તો હું અભી હાલ આવ્યો. અને હા પર વ્યવસ્થિત છે ને નહીં ધોઈને આવજે. તો હે ને એમને એમ કહી દો કે ઉનાળામાં આવજો. આવી ટાઢનું નહીં નવાય મારાથી. પણ છોકરી ભેગી હે ઈ કે મારે છોકરાને જોવો હે, એને મારે આવું કઈ રીતે કેવું? સોનુને શુદ્ધ ગુજરાતીમાં કહી દીજો, વોટ આર ડુ ધીસ ઇઝ એ 5 મિનિટ ઇટ નોટ પોસિબલ. તારે 7 વાર ગરજ હોય તો ભલે, બાકી રાણો રાણાની રીતે છે. यार मुझे एक बात बताओ, ये समझदार बीवियां कहाँ मिलती हैं? समझदार बीवी धरती के हर कोने में मिल जाएगी आपको। धरती के हर कोने में? मगर धरती तो गोल है। नहीं मिलेगी। कि हमारे यहाँ एक बहुत महत्वपूर्ण पर्व होता है जहां से सूर्य अपनी गति बदलता है। वो क्या होता है? मकर संक्रांति। उसको संक्रांति क्यों कहते हैं? क्योंकि उस दिन सूर्य दक्षिणायण से उत्तरायण होते हैं। अब मैं इसी विषय को जरा विराट रूप में देखूं तो स्वतंत्रता का अमृत महोत्सव वर्ष है। हम दुनिया के एकमात्र बड़े देश हैं। आपने हिस्ट्री में पढ़ा होगा तो हर बड़े देश में क्रांति हुई है। चाइना की क्रांति सुनी है हमने, फ्रांस की क्रांति सुनी है, ब्रिटेन की क्रांति सुनी है, रूस की क्रांति सुनी है, अमेरिका की क्रांति सुनी है। सिर्फ भारत में क्रांति नहीं सुनी है। क्यों? क्रांति वहां होती है जहां सब कुछ बाहर पाने की इच्छा हो, परंतु जहां अंदर खोजने की प्रयास होता है वहां संक्रांति होती है। इसलिए इस देश में क्रांति नहीं, संक्रांति घटित होती है। पंडित जी एक बात बताइए। अरे बोलो बेटा, क्या बात है? ये जन्म जन्म वाली बात सच है क्या? अरे ये 100% सत्य है। इसका मतलब मुझे अगले जन्म में भी यही बीवी मिलेगी। अरे बिल्कुल यही मिलेगी। हे भगवान, फिर तो खुदकुशी करने से भी कोई फायदा नहीं है। एक छोकरो एना पप्पा ने कहतो तो कि हे पप्पा तमे मम्मी में एवं शू जोयुं कि तात्काल लग्न कर लीधा? तो एना पप्पा के बेटा तारी मम्मी ने गाल ऊपर नानू तल हतुं, टपकू हतुं। तो छोकरो के एवा नाना तलना टपका हारू आवड़ी मोटी उपाधि होरी लेवाय। हाँ तो एनी माए छूटा वैण्यानुं का कर्युं तो छोकरो बेही गयो, बजार में एक पाई નીકળ્યા એની આંખમાં વૈણ્યું કરી ગયું। બોલ અમુક અમુક ગામને મારવા બાતે છે કે એને મારવા બાતે એ ખબર ન પડે। સાંભળો સાંભળો, આ પેલા વિક્કીનું લગ્ન આવે છે ને, તો મારા માટે મને મેકઅપનો સામાન લાવવાનો છે, તો 2000 જોઈશે। 2000? 150 આલીશ તને, એમાં જેટલું આવે એટલું કરજે। 150? કેવા છો કંજૂસ સાવ। મને કંજૂસ કહીએ? તું જે ફેમિલીમાંથી ઉછરી એ લોકો પાણીની ટાંકીમાં સોનાનું પાણી રાખતા હતા, પણ 2000 ઇઝ નથિંગ। હું નથિંગ લી, તારા બાપા જમણી આંખ આમ બંધ કરીને ફરે છે। શું કાકા? ના બાપા, આમ જમણી આંખ છે ને આમ બંધ કરી દે અને ખાલી ડાબી આંખથી જ જુએ। એવું કેમ? કે ડાબી આંખથી બધું દેખાય છે તો પછી બંને આંખ કેમ વાપરવાની? આને કહેવાય કંજૂસ। लो भैया, थुले दे दिए टड़ारा नोट। नोट टड़ारा थुले दे दो। टड़ारा? क्या कायूं? 500 था। अब कैसी चाहिए तुझे? खुले खुले चाहिए, चोचोते। चोचोते? हाँ यार चोचोते तो ना है। रहन दो। पैसे देला खुले दूं? पैसा तो दे दिए। कब दिए? ये दे दिए, डल्ले में डाल दिए। ओए देख कितना झूठ बोल रहा। पैसे दे बेटा, खुले ना है। डल्ले में डाल दिए।
હે ભયા આ શિયાળો આવ્યો તોય તું ચમ આમ કરે ચમ એટલે પણ હાવ આવું ના કરે ને ભોળા તારાથી પણ મેં શું કર્યું લ્યા એટલે પણ હાવ આવું તો કોઈ દાડો ના કરે જિંદગીમાં એટલે પણ મેં કર્યું શું ઈ તો કે એટલે પણ તને શરમ બરમ આવે છે કે ને કઈ આવું કરે છે તું એટલે પણ ભયા શરમ તો ઘણીએ છે પણ મેં કર્યું શું ઈ તો કે કોક ના ઘરની તો આબરૂ રાખ એટલે પણ મેં ચના ઘરની આબરૂ કાઢી ઈ તો કે હવે મારી આબરૂ થાય છે એટલે પણ ભયા મારા લીધે તારી આબરૂ ચીરી જ નહીં જાય એ ભયા પણ હાવ આવું ના કરે પૂરા હવે મારે મોઢું કાઢવા જેવા નહીં રહ્યો હું એટલે પણ ભયા મેં કર્યું શું ઈ તો કે તું ના તો ચમ નહીં अगर आप कहीं जल्दी में जा रहे हों और काली बिल्ली आपके आगे से गुजर जाए तो इसका मतलब काली बिल्ली आपसे ज्यादा जल्दी में है. ટેકનોલોજી આવી જઈ છે 50 લાખની ગાડીઓ મેં જોઈ છે એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે આપણે બચી જઈએ મરતા નથી આવી ગાડીઓ નીકળી બોલો હજી તમે 10 વાર જાઓ તો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારે વાયા દોડશે આવ તમને નહીં મરવા દેવાના તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી જ સુધી ગાડી આપણે મરવા નહીં દે હપ્તા પૂરા આપણે પૂરા હિસાબ છે આ બધું आपने भाषण देकर लोगों आपको हमारी बेटी कैसी लगी? आंटी मेरी तरफ से तो डन है। चलो डन हो गया तो कुछ दान दहेज की बातें कर लेते हैं। आंटी देखो हम जहेज के बहुत खिलाफ हैं। नाम जहेज लेते हैं, नाम जहेज देते हैं। अरे वाह, यही सोच होना चाहिए आजकल के लड़कों की। वैसे आपकी बेटी जमीन पे तो सो जाती है ना, कि हम तो जमीन से जुड़े हुए लोग हैं, जमीन पे ही सोते हैं। नहीं नहीं, मेरी बेटी तो डबल बेड पे सोती है। चलो डबल बेड में दे देती हूँ। वैसे वो बिना एसी के रह लेती है ना, क्योंकि हमारे घर में एसी नहीं, हम पंखे में ही सोते हैं। बेटी के कमरे में तो एसी लगा है, मेरी बेटी को बगैर एसी के नींद नहीं आती है। चलो मैं एसी भी दे देती हूँ। जरूरत नहीं है, आप बोलती हो तो ठीक है। हम लोग बाजार जो है ना रिक्शे में जाते हैं, तो आपकी बेटी को की प्रॉब्लम तो नहीं है ना रिक्शे में जाने में? अबे साले। चलो वैसे भी आप दहेज नहीं ले रहे हो तो हम कार दे देते हैं। ठीक है, जैसे आपकी मर्जी, मुझे तो नहीं दे रहे हो, अपने बेटी को ही दे रहे हो। मगर जो हमारा मकान मालिक है ना, वो गली में पार्किंग नहीं करने देता। चलो मैं एक फ्लैट भी दे देती हूँ। आजकल जमाने में अपना घर होना बहुत जरूरी है। 3 BHK। भाई मछली जल की रानी है तो राजा कौन है? हाँ, आ तपेली ठंडी હોય તો એને તપેલી જ કેમ કહેવાય? ભાઈ હા, આપણે ગુજરાતીને ગુજ્જુ કહેવાય તો પંજાબીને પંજુ કેમ ન કહેવાય? ઠંડા પાણીમાં ગરમ પાણી નાખી તો ઠંડુ પાણી ગરમ થાય કે ગરમ પાણી ઠંડુ થાય? ભાઈ હા, આ સૂરજ હવાર કેમ નીકળે છે જ્યારે આપણે હાજી જરૂર તો ની રાતે પડે? હા, આપણે પહેલો બર્થડે ઉજવે છે એ હકીકતમાં તો આપણો બીજો બર્થડે નો કહેવાય? ખબર ક્યાં સોગડિયામાં ગોરદાદાએ ફેરા ફેરવા જાયમું નહીં તો જાયમું જ નહીં માયાભાઈ. અને તેથી રાતના લગન બાબુ, રાતના લગન. પેલો ફેરો ફેર્યો ને લાઈટ ગઈ. હું 3 ફેરા તો ગોરદાદા હારે ફરી ગયો માયાભાઈ. હજી કારક કારક ગોરદાદાના ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. ગોર ભેગું જામ્યું પણ ઘરવાળી હારે નો જામ્યું માયાભાઈ. કોઈ દી હસી દાંત નથી કાઢ્યા માયાભાઈ. જ્યારે જાય ત્યારે મોગો ચડાવીને જ બેઠી હોય. સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદરો, સાસુજી સામી રે એ શેરીમાં મોટો પોદરો, કેમ કરી લેવો રે આ તગારા જેવડો પોદરો. ગામડામાં જે મિત્રો બહેનો રહેતા હોય ને ખબર હોય, ગામડામાં પોદરામાં હાંઠીકડું મૂકીને કુંડાળું કરી દો એટલે પોદરાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું.
સાસુની વહુએ હામો જવાબ આપ્યો વહુ બેટા હાથીકડા એ મૂકીને કુંડાળું કરો રે વર તારે લે શું પોદરો અટાણે अमिताभ बच्चन भी ना बड़ा ही गजब आदमी है। पहले कौन बनेगा करोड़पति में रुपये जीतने के लिए कहता है, फिर कल्याण ज्वेलर्स से सोना खरीदने के लिए कहता है, फिर मुथूट फाइनेंस में सोना गिरवी रखकर कर्ज लेने के लिए कहता है, और आखिर में जब कर्ज की किश्त भरने का टेंशन आए तो सर पर नवरत्न तेल लगाने के लिए कहता है, और तेल लगाते वक्त कपड़ों पे गिर जाए तो घड़ी डिटर्जेंट से धोने को कहता है। चंपा कारी कारी जाए खेच अरे भला देखा तो नहीं बेटा अरे वॉश मार घोष मार ना हम नेतर घोष मारी कारी तो मन बाबू का बाप ना होए पतंग लुटा रहे तो हम भी है जनाब, फाटेली पतंग को हम नहीं लूटते। दुनिया में रंगीन मिजाज हमारा ભાઈ તમારે મારા ધાબે પતંગ ચગાવવા આવવું હોય તો અમુક નિયમો જે હું જણાવું એ સાંભળી લ્યો, બરોબર? બધાએ પોતપોતાના પતંગ જેટલા ચગાવવા હોય એટલા લઈને આવવાના। આ ધાબા ઉપર જે પણ પતંગ આવશે કપાઈને અને કોઈ પણ લૂટશે એ પતંગ મારું જ ગણાશે, કારણ કે ધાબુ મારું। અને ભાઈબંધો હવે ખાસ વાત, કોઈને એમ હોય કે મારે પતંગ નથી ચગાવવા, ખાલી જોવા આવવું હોય તો જોવાનું શું ખબર હે, પતંગ જે ચકતા હોય ને આડા અવડા ડાફોડિયા મારવા નહીં। ગુચોડો ભાઈ કોઈ કરવાની ગુચોડો થાય તો એ તમારો સાઈડમાં મૂકી દો। ગીત બધાની મરજીના એક એક વાગશે, મારું ગીત વગાડો ના એટલે હાથ વગાડ હાથ વગાડ એમ ને, કોઈએ કોઈના બાંધેલા પતંગ બૂચ મારવાનો સાહસ કરવો નહીં। બાકી પીસીસી પતંગ ચગાવ કેન્દ્રની કલમ 5382 ની હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવશે। શેરડીના હાઠા ખાઈને એક જગ્યાએ ભેગા કરવા, બરોબર? જાણતા નાખવાની। ધાબામાં તમે ભાઈ આવો, મારા ઘરનો ઝાપો બંધ કરીને આવવાનો, ગલુડિયા કરી જાય ઘરમાં, ભાઈ મારે પતંગ નથી ચકતો, થોડોક મુકાવા જાને દૂર ઉધી, એવું કઈ કરવું નહીં। બંબુડા વગાડવા હોય તો પોતપોતાના લઈને આવવાના, હેઠા નહીં કરવાના કોકના। ફોટા પાડ્યા પછી ભાઈ ફોટા ક્યારે નાખીશ? ભાઈ ફોટા નાખી દે ને એવા કોલ કે મેસેજ કરવા નહીં, 15 તારીખે વ્યાજબી ધોરણે મળી જશે।